Good morning, all of you. Today we discuss about the essential of an electronic instrument. Essential એટલે જરૂરિયાત કે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટની જરૂરિયાત શા માટે ઊભી થઈ. And as shown in the figure 7.1, that is below figure, an electronic instrument is made up of the following three elements. તો ત્રણ પાર્ટમાં ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટને ડિવાઇડ કરી શકીએ. ત્રણ પાર્ટનું બનેલું હોય છે. ફર્સ્ટ વન ઇઝ ટ્રાન્સડ્યુસર or we can say as an example thermocouple. Second part signal modifier and third part indicating meter. તો આ રીતે ત્રણ પાર્ટનું હોય છે કે ટ્રાન્સડ્યુસર તો કોઈ પણ પ્રકારનું કે જ્યાંથી ઇનપુટ લઈએ છે તો કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રોનિક ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરવા માટે આપણે ટ્રાન્સડ્યુસરનો યુઝ કરીએ છીએ. તો એ ટ્રાન્સડ્યુસર જે આગળ આપણે આખું ચેપ્ટર જોઈ ગયા છીએ. ધેન એ જે ટ્રાન્સડ્યુસરમાંથી ફિઝિકલ ક્વોન્ટિટીનું અથવા તો મિકેનિકલ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રોનિક ક્વોન્ટિટીમાં કન્વર્ટ થઈ ગયું. હવે સપોઝ કે સિગ્નલ નાનું છે, એ પ્રોપર એમ્પ્લિફાઈડ નથી, તો સિગ્નલ બહુ ઓછું મળે છે, તો એના માટે આપણને જરૂર પડે છે સિગ્નલ મોડિફાયર, એટલે કે સિગ્નલને મોટું કરવાનું અથવા તો પ્રોપર એડજસ્ટ કરવાનું. તો સિગ્નલ મોડિફાયર આવશે અને છેલ્લે એ સિગ્નલ જે આઉટપુટ પ્રોપર મળે છે તો હવે એને ઇન્ડિકેટ કરવા માટે ઇન્ડિકેટિંગ મીટરની જરૂરિયાત પડે. તો આ રીતે ત્રણ પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ છીએ. જો સમજીએ એમાં ફર્સ્ટ પાર્ટ ટ્રાન્સડ્યુસર. બરાબર, તો ટ્રાન્સડ્યુસર જોઈએ. વોટ ઇઝ ટ્રાન્સડ્યુસર? We can discuss about something that is transducer. It is the first sensing element and it is required only when measuring non-electrical quantity like temperature or pressure. તો ટ્રાન્સડ્યુસર શું છે? તો એ જે એક પ્રકારનું મેજરિંગ ડિવાઇસ છે, એ નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીને મેજરમેન્ટ કરવા માટે જેને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરવું છે, તો જેમ કે ટેમ્પરેચર છે, પ્રેશર છે, એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરવા માટેનું સેન્સિંગ એલિમેન્ટ છે. ઇટ્સ ફંક્શન ઇઝ ટુ કન્વર્ટ ધ નોન ઇલેક્ટ્રિકલ ફિઝિકલ ક્વોન્ટિટી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી ઓર ઇલેક્ટ્રિકલ સિગ્નલ. તો નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ હશે એનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરવાનું કામ. ઓફકોર્સ ટ્રાન્સડ્યુસર ઇઝ નોટ રિક્વાયર્ડ ઇફ ધ ક્વોન્ટિટી બિંગ મેજર્ડ ઇઝ ઓલરેડી ઇન ઇલેક્ટ્રિકલ ફોર્મ. જો કોઈ પણ ક્વોન્ટિટી જે મેજર કરવી છે પહેલેથી જ ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે ઇલેક્ટ્રિકલ ફોર્મમાં છે તો એ ડિવાઇસમાં ટ્રાન્સડ્યુસરની જરૂર પડશે નહીં. તો એક પાર્ટ ત્યારે એ સમયે ઓછો જરૂર પડશે. ધેન સેકન્ડ સિગ્નલ મોડિફાયર. તો એનું કામ શું છે? ઇટ ઇઝ ધ સેકન્ડ એલિમેન્ટ એન્ડ ઇટ્સ ફંક્શન ઇઝ ટુ મેક ધ ઇનકમિંગ સિગ્નલ સુટેબલ ફોર એમ્પ્લિફિકેશન ટુ ધ ઇન્ડિકેટિંગ ડિવાઇસ. તો કુછ આપણે વાત કરી કે કોઈ સિગ્નલ બહુ જ નાનું મળે છે, એને સિગ્નલ નાનું હશે તો આપણે એને પ્રોપર એમ્પ્લિફાઈડ કરવા માટે સિગ્નલ મોડિફાયરની જરૂર પડે અને જેથી આપણે ઇન્ડિકેટિંગ માટે પ્રોપર ઇન્ડિકેશન બતાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, ધ સિગ્નલ need amplification before it can properly dissipate. કોઈ સમયે એમ્પ્લિફિકેશનની જરૂર પડે. Other type of signal modifier are voltage divider for reducing the amount of signal applied to the indicating device or wave shaping circuit such as filter, rectifier or chopper etc. કોઈ જગ્યાએ વોલ્ટેજ ડિવાઈડર પણ યુઝ કરવું પડે. સપોઝ કે બહુ જ વધારે વોલ્ટેજ આવે છે, આપણે ઇન્ડિકેટિંગ ડિવાઇસમાં બહુ ઓછા વોલ્ટેજ જરૂર પડે છે, તો વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ યુઝ કરવી પડે. કોઈ જગ્યાએ વેવ શેપિંગ સર્કિટ યુઝ કરવી પડે પ્રોપર વેવ શેપ કરવા માટે. કોઈ જગ્યાએ ફિલ્ટર, કોઈ જગ્યાએ રેક્ટિફાયર, કોઈ જગ્યાએ ચોપર વગેરે અલગ અલગ ટાઈપના સિગ્નલ મોડિફાયર યુઝ કરવા પડે છે. અને ધેન આફ્ટર ઇન્ડિકેટિંગ ડિવાઇસ. તો હવે સિગ્નલ મળી ગયું છે, એ સિગ્નલને ઇન્ડિકેટ કરવા માટે ઇન્ડિકેટિંગ ડિવાઇસની જરૂર પડે છે. તો ફોર જનરલ પર્પઝ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક વોલ્ટમીટર, એમીટર, ohmmeter and the indicating device are usually deflection type meter. તો વોલ્ટમીટર, એમીટર, ohmmeter તો વોલ્ટેજ રેઝિસ્ટન્સ કરંટ આપણે મેજર કરીએ છીએ, તો જનરલી ડિફ્લેક્શન ટાઈપ મીટર યુઝ કરીએ છીએ. ઇન ડિજિટલ રીડઆઉટ ઇન્સ્ટ્રુમેન્ટ ધ ઇન્ડિકેટિંગ ડિવાઇસીસ ઓફ ધ ડિજિટલ ડિઝાઇન. તો એમાં હવે આપણે ચેન્જીસ કરવો પડે. તો એ જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે હવે એ સિગ્નલનું ડિજિટલી આઉટપુટ આપી શકે એ રીતે ડિજિટલ ડિઝાઇન કરવું પડે છે. તો આ રીતે ટૂંકમાં ત્રણ પાર્ટનું બનેલું હોય છે. કોઈ પણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ હશે તો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ આ ત્રણ પાર્ટનું મોટા ભાગે જનરલી હોય છે. જો સિગ્નલ પહેલેથી ઇલેક્ટ્રિક હશે બરાબર તો આપણે ફર્સ્ટ પાર્ટ ટ્રાન્સડ્યુસરની જરૂર પડશે નહીં. બરાબર, આ રીતે આપણે કહી શકીએ છીએ. નાવ એક મોટું મેઇન ફંક્શન જોઈએ, એવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જે યુનિવર્સલ આપણે કહીએ છીએ, મોટા ભાગે યુઝ કરીએ છીએ.
તો ધ મલ્ટીમીટર છે બરાબર. તો મલ્ટીમીટર આપણે ડિજિટલ મલ્ટીમીટર યુઝ કરીએ છીએ, એનાલોગ મલ્ટીમીટર પણ યુઝ કરતા. તો એક મીટરમાં ઘણી બધી ક્વોન્ટિટી મેઝરમેન્ટ કરી શકીએ તો એને આપણે મલ્ટીમીટર કહીએ છીએ. તો સમજીએ આગળ. A multimeter is an electronic measuring instrument which can measure voltage, current and resistance. મલ્ટીમીટર જે એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ ડિવાઇસ છે જેનાથી વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ મેઝર કરી શકીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ મલ્ટીમીટર ઓર VOM. મલ્ટીમીટર પણ કહીએ છીએ અને VOM વોલ્ટેજ, ઓહ્મમીટર એન્ડ મિલીમીટર. બરાબર. તો એ ત્રણ વર્ડનો યુઝ કરી અને આ VOM બનાવેલું છે. Thus, it combines the several measurement function in one unit. એટલે કે એક જ ડિવાઇસમાં આપણે વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ ત્રણ મેઝર કરી શકીએ છીએ. It is a general purpose instrument having a necessary circuitry and switching arrangement for measuring AC/DC current or voltage or resistance. તેમાં પ્રોપર સર્કિટમાં એરેન્જમેન્ટ કરી પ્રોપર પોઈન્ટ નોબથી સિલેક્શન કરી અને આપણે AC/DC કરંટ, વોલ્ટેજ મેજર કરી શકીએ છીએ અને રેઝિસ્ટન્સ પણ મેજરમેન્ટ કરી શકીએ છીએ. It is simple, compact and portable and it is extensively used in cable industry, motor industry, transformer, switch gear industry. બરાબર. આ રીતે એનો ઘણો બધો, કારણ કે એની ડિઝાઇન સિમ્પલ છે, કોમ્પેક્ટ છે એટલે કે એક નાના ભાગમાં આપણે બનાવી શકીએ છીએ અને પોર્ટેબલ છે કારણ કે નાના પોકેટમાં પણ આપણે રાખી અને લઈ જઈ શકીએ છીએ. તો એટલા માટે એનો યુઝ ઘણી બધી જગ્યાએ છે, જેમ કે કેબલ ઇન્ડસ્ટ્રી, તો જે વાયરિંગ છે એ વગેરે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતું હોય છે. મોટર રિપેરિંગ કરતા હશે, મોટર બનાવતા હશે એમાં યુઝ થાય છે. ટ્રાન્સફોર્મરમાં યુઝ થાય છે. સ્વિચ ગિયર ઇન્ડસ્ટ્રી, તો ઇલેક્ટ્રોનિક ટૂંકમાં ઇન્ડસ્ટ્રી હશે તો એમાં પણ ઘણી બધી જગ્યાએ યુઝ થતો હશે. તો આ રીતે મલ્ટીમીટર છે એનો ઘણો બધો યુઝ થાય છે ત્યારે ડે ટુ ડે લાઈફમાં. મલ્ટીમીટર ઇઝ ઓફ ટુ ટાઈપ. મલ્ટીમીટરના બે ટાઈપ છે, એનાલોગ મલ્ટીમીટર એન્ડ ડિજિટલ મલ્ટીમીટર. તો આપણે પહેલાં પણ વાત કરીએ છીએ કે એનાલોગ મલ્ટીમીટર પણ આવે છે અને ડિજિટલ મલ્ટીમીટર પણ આવે છે. એનાલોગ હશે તો એમાં નીડલ ટાઈપ, સોય ટાઈપ એરેન્જમેન્ટ હશે અને ડિજિટલ હશે તેમાં ડિજિટલ ડિસ્પ્લે ટાઈપ એરેન્જમેન્ટ હશે. એનાલોગ મલ્ટીમીટર આર માઇક્રોમીટર વિથ મૂવિંગ પોઇન્ટર ટુ ડિસ્પ્લે રીડિંગ્સ. બરાબર. તો મૂવિંગ પોઇન્ટર્સ હશે કે જેનાથી રીડિંગ ડિસ્પ્લે થશે. ડિજિટલ multimeter, that is called also DMM, digital multimeter, have a numerical display and also show a graphical bar representing a measured value. So DMM માં ડિજિટલ મલ્ટીમીટરમાં ન્યુમેરિક ડિસ્પ્લે છે અને ગ્રાફિકલ બાર હશે. તો બધી જગ્યામાં હોવું જરૂરી નથી પણ ઘણી બધી જગ્યાએ હોય પણ છે. તો અલગ અલગ ટાઈપના ઘણા બધા ડિજિટલ મલ્ટીમીટર પણ આવે છે, અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ હોય છે. Nowadays, digital multimeter are used commonly due to their cost and precision. તો અત્યારના સમયમાં ડિજિટલ મલ્ટીમીટરનો ઘણો બધો યુઝ થાય છે કારણ કે એની કોસ્ટ ઓછી છે, તો રિલાયબલ છે અને એની પ્રિસિઝન, એક્યુરેસી બહુ જ સારી છે. However, analog multimeter are still used in the monitoring rapid varying value. છતાં પણ એનાલોગ મલ્ટીમીટર યુઝ થાય છે કારણ કે એમાં કોઈ જગ્યાએ રેપિડ કન્ટિન્યુઅસલી ચેન્જ થતી વેલ્યુ હોય તો એ જગ્યાએ આપણે એનાલોગ મલ્ટીમીટર યુઝ કરીએ છીએ. નેક્સ્ટ, multimeter can handle instrument useful for basic fault finding and field service work. તો મલ્ટીમીટર જે હેન્ડહોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે ગમે ત્યારે જરૂર પડે એવું ટૂંકમાં. તો ગમે હેન્ડહોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે બેઝિક ફોલ્ટ ફાઇન્ડિંગ, કે કોઈ જગ્યાએ વાયરિંગમાં ફોલ્ટ છે કે નહીં ચેક કરવા માટે, એન્ડ ફિલ્ડ સર્વિસ વર્ક કે જે મોટું કામ કરતા હશે એ લોકો પણ યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો યુઝ એઝ અ બેન્ચ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ કેન મેજર ટુ અ વેરી હાઈ ડિગ્રી ઓફ એક્યુરેસી. તો એક પ્રકારનું બેન્ચ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું, છાપ થઈ ગઈ કે એના જેવું બીજું થાય છે ને એ ટાઈપનું. તો બેન્ચ ઇન્સ્ટ્રુમેન્ટ છે વિચ મેજર અ વેરી હાઈ ડિગ્રી ઓફ એક્યુરેસી કે જે બહુ જ સારી એક્યુરેસીથી મેજર કરી શકે છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન વાઇડ એરે of industrial and household devices such as electronic equipment, motor control, domestic appliances and power supplies and wiring system. તો એ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે
બરાબર. તો વાયર ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે, ઘરના કંઈક નાના મોટા કામકાજમાં પણ યુઝ થાય છે, મોટર કંટ્રોલમાં યુઝ થાય છે, ડોમેસ્ટિક એપ્લાયન્સીસ કે ઘરગથ્થુ જેમ કે ટીવી, ફ્રીજ રિપેરિંગ વગેરેમાં થાય છે, પાવર સપ્લાયસ તો વાયરિંગમાં પ્રોબ્લેમ હશે તો પણ એ યુઝ થાય છે. તો આ રીતે પાવર સપ્લાયમાં ચેક કરવા માટે યુઝ થાય છે, વાયરિંગ સિસ્ટમમાં યુઝ થાય છે. તો ઘણી બધી જગ્યાએ ટૂંકમાં મલ્ટીમીટરનો યુઝ થાય છે. મલ્ટીમીટર આર અવેલેબલ ઇન વાઇડ રેન્જ ઓફ ફીચર્સ એન્ડ પ્રાઇસ. તો મલ્ટીમીટર ઘણી બધી પ્રાઇસ રેન્જમાં મળે છે, ઘણી બધી અલગ અલગ એની વેલ્યુ પ્રમાણે પણ મળે છે. ચીપ મલ્ટીમીટર હેવ વેરી લો cost while laboratory grade model with certified calibrated have high cost. તો જો સસ્તા લેવા જઈએ તો સસ્તા મલ્ટીમીટર પણ મળે છે, પણ એની જનરલી એની જે એક્યુરેસી ઓછી હશે. બટ જો એ જ જગ્યાએ લેબોરેટરી ગ્રેડના મલ્ટીમીટર યુઝ કરવા જઈએ તો એની કોસ્ટિંગ વધી જાય છે. તો જે જગ્યાએ પરફેક્ટ એક્યુરેટ વેલ્યુની જરૂર પડતી હોય છે એ જગ્યાએ હાઈ કોસ્ટવાળા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે. જ્યારે સામાન્ય સિમ્પલ માઇનર વેરિએશન સાથે વર્ક કરવાનું હશે તો સામાન્ય ચીપ અથવા તો લો કોસ્ટ મલ્ટીમીટર પણ યુઝ કરી શકીએ છીએ. નવ આપણે જોઈએ મલ્ટીમીટરનો એક ટાઈપ જોઈએ છે રેક્ટિફાયર ટાઈપ એસી મીટર. એક એસી મીટરનું જોઈએ રેક્ટિફાયર ટાઈપ એસી મીટર કેવા હોય છે. We know that a voltmeter is measuring instrument which measures the potential difference between two nodes. તો રેક્ટિફાયર નું કામ શું છે? તો વોલ્ટમીટર નું કામ શું છે? તો બે પોઈન્ટ અથવા તો નોડ બંને વર્ડ યુઝ કરી શકીએ. તો બે નોડ હશે, બે પોઈન્ટ હશે, ટર્મિનલ હશે, તેની વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સનો મેજરમેન્ટ કરવાનું કામ છે. તો વોલ્ટમીટર મસ્ટ બી કનેક્ટેડ ઇન પેરેલલ in which we want to measure the voltage. તો વોલ્ટમીટર આપણે હંમેશા સમાંતર જોડીએ છીએ. It is connected in parallel because it is so connected that it has very high input resistance when it is connected parallel to the load and combined with have the impedance equal to the resistance of the load. તો જ્યારે ઇનપુટમાં આપણે કનેક્ટ કરાવીએ છીએ ત્યારે એનું ઇનપુટ રેઝિસ્ટન્સ હાઈ બને અને એનું ઇમ્પિડન્સ મેચિંગ થાય, એટલે કે ઇમ્પિડન્સ જે લોડનું ઇમ્પિડન્સ હશે એને ઇક્વલી થાય એટલું ઇમ્પિડન્સ થાય. ફોર એન આઈડિયલ વોલ્ટમીટર ધ રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ફાઇનિટી. બરાબર, આઈડિયલી માટે રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી હોવી જોઈએ? ઇન્ફાઇનાઇટ. The instrument which use the rectifier circuit to measure the voltage and current is known as rectifying instrument. કેવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જે વોલ્ટેજ અને કરંટ મેજર કરવા માટે રેક્ટિફાયરનો યુઝ કરે છે એને રેક્ટિફાઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. The rectifier convert the AC current into DC current which is indicated by the DC responsive meter. તો રેક્ટિફાયર નું કામ શું છે? તો AC નું DC માં કન્વર્ટ કરવાનું અને ત્યાર પછી એને DC મીટર હશે એમાં ઇન્ડિકેટિંગ આપશે. Normally the DC responsive meter is PMMC, that is permanent magnetic moving coil type. તો આપણે જનરલી જે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર હોય છે એ ટાઈપના, બરાબર, મૂવિંગ ટાઈપના મીટર હોય છે. તો પહેલાં એસી તો ડીસી કન્વર્ટ કરવાનું અને ત્યાર પછી એને પરમનેન્ટ મેગ્નેટિક મૂવિંગ કોઇલમાં મેજર કરવાનું. The sensitivity of rectifying instrument is high as compared to the other instrument. તો એની જો સેન્સિટિવિટીની વાત કરીએ તો બીજા ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં એની સેન્સિટિવિટી વધારે હશે. The PN junction diode are used as rectifying element. તો PN junction diode નું પણ આપણે rectifying element તરીકે યુઝ કરી શકીએ છીએ. It offers the zero resistance when it is in forward bias. જ્યારે ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે 0 અથવા તો બહુ જ ઓછો રેઝિસ્ટન્સ ઓફર કરશે અને હાઈ કરંટ પાસ થવા જશે. And the rectifying instrument use either half wave circuit or full wave rectifier. તો હા, રેક્ટિફાયરમાં પણ આપણે બે ટાઈપનું યુઝ કરી શકીએ છીએ, હાફ વેવ રેક્ટિફાયર એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર. તો જોઈએ એમાંનું પહેલું વિથ હાફ વેવ રેક્ટિફાયર જો યુઝ કરીએ તો કઈ રીતે યુઝ થશે. The half wave rectifying circuit is shown in below. The rectifying element is connected in series with the voltage source. તો વોલ્ટેજ સોર્સ સાથે સિરીઝમાં કનેક્ટ કરેલો છે and the resistance multiplies in PMMC instrument. તો PMMC instrument અહીંયા કનેક્ટ કર્યું છે મૂવિંગ કોઇલ મૂવિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ડાયોડ છે અને મલ્ટીપ્લાયર્સ છે. બરાબર, તો RS. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇનપુટ સિગ્નલ જે PMMC કરંટની વેલ્યુ અહીંયા ઇન્ડિકેટ કરે છે 1 મિલિએમ્પિયર, RMની વેલ્યુ છે 300 ઓહ્મ. બરાબર, તો મલ્ટીમીટરની રેઝિસ્ટન્સ 300 ઓહ્મ ઇનબિલ્ટ છે.
and multipliers તો જે રેઝિસ્ટન્સ હશે એ ઇન્ડિકેટ તો ઇનપુટ આઉટપુટનું ગ્રાફ ઇન્ડિકેટ કરે છે તો V = VRMS VM into VM by √2 એ જ રીતે V ક્વોન્ટિટી 0.45 એવરેજ DC વોલ્ટેજની અહીંયા લાઈન ડ્રો કરેલી છે તો હાફ વેવ રેક્ટિફાયર છે તો પોઝિટિવ હાફ સાયકલ મળશે જ્યારે નેગેટિવ હાફ સાયકલ 0 થઈ જશે એટલે કે પાઈ થી 2 વચ્ચે સિગ્નલ નહીં મળે 0 થી પાઈ સુધીનું સિગ્નલ મળશે પણ પાઈ થી 2 નહીં મળે ફરીથી 2 થી 3 મળશે ત્યાર પછી 3 થી 4 નહીં મળે 4 થી 5 મળશે તો આ રીતે કન્ટિન્યુઅસ આઉટપુટમાં આપને મળશે તો વોલ્ટેજ વર્સિસ ઓમેગા ટી નો ગ્રાફ છે next જોઈએ the current which depend on the average voltage the average value of the voltage is that is V average equals to 1/2 pi integration 0 to pi Vm sin omega t into d omega t that is Vm by pi integration કરીએ આ પાર્ટનો તો આપને મળશે Vm by pi 0. એની વેલ્યુ Vm મેક્સિમમ વોલ્ટેજ અને pi વેલ્યુ ડિવાઇડ કરીએ તો 0.318 Vm મળે અને એના ઉપરથી V એવરેજ આપણે મળીએ તો 0.318 multiply √2V એવરેજ કરીએ તો આ રીતે મળશે તો 0.45 વોલ્ટેજ મળશે thus if an AC voltage of RMS value 10 volt is applied across the input terminal the meter will be read out at is 4.5 જો 10 વોલ્ટેજ તમે ઇનપુટમાં આપશો તો મીટર 4.5 વોલ્ટેજ બતાવશે this shows that the sensitivity of the instrument throughout AC is 0.44 times of the DC તો AC માટે DC કરતા AC ની 40.45 times વધારે છે મતલબ કે જોઈએ તો પોઈન્ટમાં છે એટલે ઓછી કહી શકીએ the reason is that when an AC voltage of RMS 10 volt has peak value of V and that is √2 VRMS that is √2 multiply 10 that is 14 volt and as average value V average equals to 2 multiply 0.318 that multiply 14 that is 9 volt. So since the output is half wave rectified, one half is the absent, hence the average value of for the full cycle is 9/2 that is 44.5 volt. બસ આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ હાફ વેવ રેક્ટિફાયર માટે એ જ રીતે ફૂલ વેવ રેક્ટિફાયર માટે વોલ્ટેજની સેન્સિટિવિટી ટૂંકમાં આપણે મેઝરમેન્ટ કરી શકીએ તો સર્કિટ આપેલી છે ફૂલ વેવ રેક્ટિફાયરને 4 ડાયોડ યુઝ કર્યા છે PMM છે મીટર યુઝ કર્યો છે ઇનપુટ સાયકલ છે RS રેઝિસ્ટન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે ઇનપુટ આઉટપુટ છે અહીંયા 0 to pi pi to 2 pi to pi બધી જ સાયકલ પોઝિટિવ પીક મળશે બરાબર તો ઇનપુટ અને આઉટપુટ એવરેજ એ પૂછે V વર્સિસ ઓમેગા ટી નો ગ્રાફ છે તો આ રીતે ફૂલ વેવ અને હાફ વેવ અને ફૂલ વેવ બંને સમજી શકીએ છીએ તો ફૂલ વેવની કેલ્ક્યુલેશન્સ આપેલી છે સમજીએ તો when DC voltage is applied the PMMC shows the full scale deflection જ્યારે DC ઇનપુટ આપીએ જો વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ ત્યારે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવશે બટ when the AC voltage is applied to the meter we have that is V AC એવરેજ કેટલું હશે તો 1/2 pi 0 to 5 Vm sin omega t do omega t તે આપણે લખીએ છીએ that is 2 times Vm by pi because બંને સાયકલ મળે છે એટલે અહીંયા 2 મલ્ટીપ્લાય કરેલા છે બાકી તો Vm by pi જ રહેશે તેની વેલ્યુ 0.318 મલ્ટીપ્લાય 2 થઈ જશે into of Vm that is 0.636 multiply √2V that is 0.9 voltage બંને સાયકલ છે એટલે 0.45 ના ડબલ 0.9 મળશે thus if AC voltage of RMS value of 10 voltage is applied across input terminal the meter will read out 9 this shows that the sensitivity of the instrument throughout AC is 0.9 times of the DC કરતા 0.9 ગણી AC ની વધારે છે thus the meter will read out 9 વોલ્ટેજ તો 10 વોલ્ટેજ હતા પણ DC મીટર AC મીટર 9 વોલ્ટેજ બતાવશે તો આ રીતે એની સેન્સિટિવિટી મેજર કરી શકીએ છીએ ઓકે એ સુધી રાખીએ